બધા મિત્રોને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ અને જય રામાપીર। આપણે આજે ભાઈ મહુવામાં આવી ગયા હતા અને એક જોરદાર ફંક્શન છે બધા યુટ્યુબ ક્રિએટરોનું। તો અહીંયા બધા અલગ અલગ ક્રિએટરો બધા ભેગા થવાના છે આજે અમે, અને એમાં તમે અમુક ક્રિએટરોને ઓળખતા હશો તો એમની પણ તમને મુલાકાત કરાવીશ। તો એવા જ ક્રિએટર એક આપણે હે માસી, તમે ઓળખો જ છો કે ભાઈ વિડીયો બનાવવાથી શરમાવું હોય એનું મેઇન ડાયલોગ એ માસીનો તમે કદાચ સાંભળ્યો જ હશે। તો પહેલાં તમને માસીને મળાવી દો, હાલો બધા મિત્રોને। તો જુઓ, કેમ છો માસી? જય શ્રી કૃષ્ણ। આ માસીને તમે ઓળખતા જ હશો બધાય। હા માસી, ફેમસ આપણો ડાયલોગ કહી દો ને કે મિત્રો તમે વિડિયો બનાવવાથી શરમાવશો તો નહીં શરમાવાનો, વિડિયો તો બનાવવાના। જો આ આપણે માસીને તમે બધા ઓળખો જ છો, અને હજી બીજા ઘણા બધા ક્રિએટરો છે આ બધાય। તો જુઓ, આ બધા અલગ અલગ બધા સિટીમાંથી આવ્યા છે। આ મિત્રો બધા ક્યાંથી આવ્યા છો? રાજુલાના છે જુઓ બધા ક્રિએટરો આ બધાય, અને હજી ઘણા આપણી સાથે જોડા છે। અને આગળનો તમે વિડીયોમાં જોડાયેલા રહેજો તો હું તમને બતાવીશ આગળ બીજા કેટલાય ક્રિએટરો મોટા આવવાના છે આજે, બરોબર? હાલો બધા જોડાયેલા રહેજો। તો હવે આપણી સાથે જોડાણા છે હરેશભાઈ જોશી અને પંકજભાઈ। જુઓ આ હરેશભાઈ જોશી, શું કે હરેશભાઈ? જય રામાપીર। હરેશભાઈ જય રામાપીર। આ જો હરેશભાઈ, આ પંકજભાઈ જય રામાપીર। શું કે પંકજભાઈ, તમને આજનો એવોર્ડ મળવાનો છે, તમારું આમ ખુશી કેવી છે? પહેલી વખત હો લ્યો તો કાંઈ વાંધો નહીં, તમને એવોર્ડ મળે તમે પછી આપણે એવોર્ડ લ્યો પછી અમને કહેજો તમારો હરખ કેવો છે। તો હાલો હવે આ બધા જુઓ, અત્યારે બધા ક્રિએટરો હવે ઉપર જાય છે હોલમાં। તો જુઓ આ બધા હોલમાં જાય છે અત્યારે ક્રિએટરો। તો હાલો હવે આગળ તમને બતાવીશ કે ભાઈ એવોર્ડ કઈ રીતના બધાને આપવાના છે, શું છે। હાલો તો જો આપણે ટેડીભાઈ ગુજ્જુ બોય। તો બધા મિત્રો જો ઉપર પહોંચી ગયા હોલમાં, અને ભાઈ બધા ક્રિએટરો પોતપોતાની જગ્યા લે છે, બધાને જગ્યા મળતી જાય એમ બધા બેસતા જાય છે। હાલો તો જુઓ, અને પછી આપણે જુઓ ભાઈ આ માસીને બધા અત્યારે વિડીયોમાં લે છે, માસીને હેરાન કરી નાખ અવાજભાઈ। આપણા આજના વ્લોગમાં જોડાયેલા રહેજો, હજી બીજા ઘણા બધા ક્રિએટરો આવવાના છે। જો માસી ડાયલોગ બોલે,
સેવ્ય કરવા માટે આવ્યા છે અહીંથી તમારું હાર્દિક 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 સ્વાગત એક ચારણના દીકરા તરીકે કરું છું. માં ભગવતી હરેક સ્ટેજ ઉપર તમને બધાયને ખૂબ આગળ લઈ જાય એવી અહીંથી દિલથી પ્રાર્થના અને ભાઈની ઈચ્છા છે તૈયાર. બિહારી સામણા દ્વારકાધીશમાં તો તમને સંભળાવું પણ આ મારા બે ભાઈઓ જવા અને મારી પરિસ્થિતિ એવી નહોતી કે હું અહીંયા પહોંચી શકું. 4 વાગ્યા સુધી મારા મોટા ભાઈને હોસ્પિટલમાં દાખલ હતો પણ મા ભગવતીની કંઈક એવી કૃપા થઈ ગઈ તો હું અહીં તમારી પાસે પહોંચી શક્યો. નતો આવવાનો નતો. વિલીભાઈમાં માફી માંગતો હતો કે ભાઈ મારાથી નહીં ભૂકાય પણ મારા ભાઈમાં આ બધું લખેલું હોય કે ઈશ્વરની ઈચ્છા હોય એ પૂર્ણ કરવી જ પડે. એમાં કોઈની કોઈ વાત હાલે નહીં. એટલે બે ભાઈઓ માટે એક લાઈન સંભળાવજો પછી દ્વારકાધીશ તો તમને ગીત પણ સંભળાવો. એ લોહીનો નહોતો સંબંધ ગાતો લાગણી હતી યારી એ દ્વારકાને પાઈ લીધો કરી આરામ હરિભાઈ બને એ કલસન ભગવાન વાયા એ દ્વારકાને પાઈ લીધો કરી આરામ એ હોવે હા એ હોવે હોવે વાલા જીવો મારિયા તો ભાઈ જય સરદાર હોલ અમે અમારે ભાઈ જો આ રીતના એવોર્ડ ફંક્શન હતો યુટ્યુબ ક્રિએટરોનો તો પૂરો થઈ ગયો હોય ને આ બધા ક્રિએટરો હવે ભાઈ ફ્રી થઈ ગયા છે. તો બધાય અલગ અલગ છે. જો આ બે મહુવાના છે, પછી આ સોનલબેન યુટ્યુબ ક્રિએટર છે અને ઇન્સ્ટાગ્રામમાં બહુ મોટા એવા સેલિબ્રિટી છે. તમે આ બેનને કંઈક છે, શું છે તમારા બેન આઈડી? એટલે ઇન્સ્ટાગ્રામમાં કે યુટ્યુબમાં? ઇન્સ્ટાગ્રામમાં ફેમસ છો. કેટલાક કે છે? ઓ ઘણાય. 9,000 એટલે ઓછા કહેવાય. જો 17,900 અને યુટ્યુબમાં 50 કે પૂરા થઈ ગયા સોનલબેનને, એટલે ક્રિએટર એવોર્ડ આપી દીધો છે. જુઓ બધાને આવી ગયો છે. તો હવે આપણે અહીંનો વિડીયો પૂરો કરશું અને હવે મળશું આપણે
નેક્સ્ટ બ્લોગમાં બધાને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, જય રામા પીર. હાલો બધાને આવો ને આવો સાથ સપોર્ટ આપતા રહેજો, એટલે જેથી અમે આગળ આવી અને અમને થોડોક આમ હોશ આમ અંદરથી જાગે કે ભાઈ હવે આપણે કંઈક વિડીયો બનાવવા છે અને આવીને આવી પ્રગતિ કરવી છે. તો આવો ને આવો સાથ સપોર્ટ આપજો. હાલો તો મળશું નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ.